યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ભીંડાનું શાક। ભીંડાનું શાક બનાવવા માટે ગેસ ઉપર મૂકી દીધી હતી તપેલી અને તેમાં નાખ્યું છે તેલ। હવે તેલને એકદમ સરસ ગરમ થવા દેશું, ત્યાં સુધીમાં ભીંડા ધોઈને એકદમ સરસ સુધારી લઈશું। તો અહીંયા આપણા ભીંડા છે ને સુધારીને રેડી કરી લીધા છે, કટ કરી લીધા છે। હવે તેલમાં થવા દેશું ફ્રાય। તો અહીંયા ભીંડાને એટલી વાર ફ્રાય થવા દેવાનું છે કે જેથી તેનો લેપ છે ને એ બળી જાય। તો અહીંયા 2 થી 3 મિનિટ પછી જોઈએ ને તો આપણા ભીંડા છે ને એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે, તેમાંનો લેપ છે ને એ બળી ગયો છે। આપણે ચમચા વડે જોઈએ ને તો લેપ બિલકુલ દેખાવો ન જોઈએ ભીંડાનો। તો અહીંયા ભીંડાનો લેપ આપણો બળી ગયો છે। ત્યારબાદ લઈ લીધી છે લસણની પેસ્ટ, એમાં નાખી છે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર। પાણી નાખીને એકદમ સરસ પેસ્ટ બનાવી નાખી હતી અને ગુજરાતી ભાષામાં કહીએ તો લસણવાળી ચટણી, એને ભીંડામાં થવા દેશું ફ્રાય। તો અહીંયા ચટણી આપણી એકદમ મસ્ત પાકી ગઈ હતી। ત્યારબાદ લીધા છે ઝીણા સુધારેલા ટમેટાં। હવે ટમેટાને એડ કરી દીધા છે અને ટમેટાને એકદમ સરસ નરમ થઈ જાય ત્યાં સુધી પાકવા દઈશું। નમક સ્વાદ અનુસાર। ટમેટા આપણા મિક્સ થઈ ગયા છે ને એકદમ મસ્ત બધો મસાલો પાકી ગયો હતો। હવે નાખશું આપણે છાશ, જેથી ભીંડાનો સ્વાદ છે ને ડબલ થઈ જાય છે। તો અહીંયા આપણે છાશ નાખી દીધી છે ને હવે આ છાશને છે ને ફેરવી શાકમાં અને પાકવા દેવાની છે। આ છાશ સંપૂર્ણ આપણી બળી જાય ને ત્યાં સુધી પાકવા દઈશું, વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। તો અહીંયા આપણી છાશ બધી જ વરાળ બની ગઈ છે, બળી ગઈ છે અને તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ ભીંડાનું શાક। આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી લાગે છે ને આ શાકનો અસલી ટેસ્ટ છે ને બાજરાના રોટલા સાથે આવે છે। તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ ભીંડાનું શાક। કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને કેવી લાગી ને આ રેસિપી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, કરી દેજો શેર, કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।